ગાઈસ આ ખબર ભાઈ મેગી ની પથારી ફરતા ફરતા રહી ગઈ છે. આમ જો કલર જરીક બદલી ગઈ કેમ કે હેઠો સોટી ગઈ તો આમ ફાઇનલ મેગી નો લુક હજી રેડી નથી થયો. ફાઇનલ લુક બાકી છે કાસો ભાઈ. ગાઈસ મસ્ત મજાની અમારી મેગી. ગુડ મોર્નિંગ, કેમ છો કલેજા? સ્વાગત છે ફરી વખત મારા ન્યૂ ધમાકેદાર વ્લોગમાં. તો મિત્રો આજે મારી ઘરે કોઈ નથી, ઓનલી એટલામાં મારા ફળિયામાં આખું ફળિયું હોય ને એમાં મારા મોટા બાપુ કે મારા કાકા કોઈ શેર નહીં, બધા બહાર ગયા છે એક હારે, ફક્ત હું એકલો છું. એટલે આ ભાઈ નાસ્તો આમાં છે અને ચા તો મેં હાથે वो अलग ही लेवल का बंदा था. મિત્રો ચા નો હું કારીગર છું, કોઈને બનાવવું હોય તો કહેજો, એક નંબર બનાવી દઉં. એટલે કે રોટલી તો આપણને આવડે નહીં, એટલે આમાં ગાંઠિયા પેડા છે ને તીખા, અને બીજું વર્ટ તો પેડ્યો. તો ચાલો નાસ્તો જ આપી લો પેલા હું સવારનો. અને હું ઉઠીને છે ને લોકો નટો સ્ટાર્ટ કરી પેલા મોડિફાઈડ થઈ ગયો, એટલે કે સીધો નાય ને ઉઠી મિત્રો ગોદડામાં સીધો છે ને નાવા, સીધો મોઢું નતો ધોઈ બસ બરાબર દૂધ લેવા ગયો. બીજું ગોતવું પડે, બધી વ્યવસ્થા કરવી પડે અમારે ગામડામાં. અમારું ગામડું છે, અમારું ગામ છે પાણીયા. અત્યારે અમે રહી અમારા પાડોશી ગામમાં દાળિયા. આ ભમા દેખાય ને પેટ્રોલ લેવા પેટ્રોલ. ચાલો ગાઈસ પેટ્રોલ પંપે આવી ગયા છીએ. ગરબા ભરી લેવાનો પછી છટકે ઘર બાજુ. તો ગાઈસ પેટ્રોલના 3 બંબા ભરી લીધા છે અને અહીંયા એક ગાડી જરીક ધરાશી થઈ ગઈ છે. તો ગાઈસ અત્યારે હું આવ્યો છું ઘરે, અને હવે તમને એક મસ્ત મજાની વાત જણાવી દઉં કે અમે અત્યારે બનાવવાના છીએ મેગી. ઘરે કોઈ નથી એટલે ખાવું તો પડશે જ ને. એટલે મારા સાથીદાર છે ગયા છે મેગી લેવા, એવા મારા પરમ મિત્ર સોહમભાઈ. આગળ તમને એનો પરિચય કરાવું અને બસ મેગી બનાવવાની તૈયારી ચાલુ કરી. એવા અમારા પરમ પૂજ્ય સોમભાઈ આવ્યા હતા, પણ એને મેં પાછા મોકલ્યા. મેં કીધું મેગી વધારે લે એમ કે, એટલે થાય ને બાકી અત્યારે આને કહેવાય મિત્રો, આને છે ને ડુંગળી કહેવાય, આને કહેવાય ટમેટું, અને આને ખમણી કહેવાય. ખમણીની આ કાંક અલગ જ છે મારી પાસે, પણ એની બી હું છે ને એના ચોથા બોલાવી કન્ટિન્યુ બાકી મેગી સડવા મેગી દીધી ફરી. તો હું અલગ પ્રકારના બધા અલગ પ્રકારના અલગ જ બનાવવાના છે. તો ગાઈસ અત્યારે સોમભાઈ બેહાડે છે ટમેટાને વીખવા, અને આ બાજુ તમને બતાવું તો મેગી સડે સમજણ કરી કન્ટિન્યુ જાગે તમને બતાવીશું. આને પહેલાં મોળવાની, પછી મેગીને શેકી નાખવાની, બાફી રાખવાની. સોરી ગાઈસ આ ખબર ભાઈ મેગીની પથારી ફરતા ફરતા રહી ગઈ છે. આમ જો કલર જરીક બદલી ગઈ કેમ કે હેઠો સોટી ગઈ હતી. આમ ગયો ને ઓલા મને થોડું કામ હતું ત્યાં, તો આ ભાઈ ફોન જોતો તો એસપી નાખીને ગધેડી પથારી કાંઈ વાંધો ને, એમ તો નથી બહુ વાંધો આવ્યો. જો કલર જરીક ફાઇનલ મેગીનો લુક હજી રેડી નથી થયો. ફાઇનલ લુક બાકી છે સોમભાઈ. આની પેલા બનાવ્યું ને તે છે ને વટાણા શાક બની ગયું. તો ગાઈઝ એવું બધું છે. મેગી એટલે પાવભાજી બની ગઈ છે. કન્ટિન્યુ ગાઈઝ મસ્ત મજાની અમારી મેગી ટેસ્ટી ફૂલ હશે, તમને એકદમ જણાવી દઉં. એમ તો સારી જ બને છે. અને સો ભાખરી લેવલ કાંઈ ન ઘટે મિત્રો. આમને લખે ખાઈ જાવ કન્ટિન્યુ. આનો જમે લઈ મિત્રો કસમથી મેગી બની છે. આમ તો લા જવાબ કાંઈ ન ઘટે એમ. ને સોમાં મીઠું નાખે, મીઠું આમાં ન હોય. ગાઈસ મેગીનું શાક બન્યું હતું એક નંબર. શાક કે મેગી એક નંબર બન્યું હતું, વાત પૂછવામાં મજા આવી ગઈ. બધું ઉપાડી ગયા. 3 મેગી હતી, બધી મસાલા એ નોખા. તો અત્યારે વાગ્યા છે 2:30, કેમ કે કયું ન ખાઈ લીધું છે. અત્યારે રમતો હતા ગેમ. તો બસ બપોર પછી આપણે ક્રિકેટ રમવા જવું. જોતા રહેજો બ્લોગ. મોદી સાહેબે વોટ શોટ માર્યો, કાંઈ ન ઘટે. તમે જોઈ શકો છો મોદીભાઈ દા લે છે. વાહ મોદી વાહ. તો બસ જો આ મિત્રો અમારું ગ્રાઉન્ડ છે. આમથી આમ લગણ આ મંડામાં જાય એટલે આવટ, આ મંડામાં જાય એટલે આવટ, આ ઘરે જાય તો આવટ. એ અમારા રૂલ અમારા ગામના. ને આપણે હું જો અત્યારે બેઠો સાયકલ માથે, કેમ કે હું આવટ થઈ ગયો છું 1-2 પોર મારી પછી. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો નજારો છે આ. અને યશુ આ ફિલ્ડિંગ ભરશો, યશુ તો ફિલ્ડિંગ ભરશો હે? વાહ ભાઈ વાહ. આ કઈ સ્ટાઇલ છે ફિલ્ડિંગ ભરવાની? આ ઘટે જો મિત્રો. અને આ બધા ફિલ્ટર છે અને આમ રમે છે. નાના છોકરાને રમાડે છે અત્યારે.